આજે તો સવારમાં ભાઈબંધનો ફોન આવ્યો હતી, હું ગાડી લઈને નીકળી ગયો ભાઈબંધની વાડીએ, પણ ભાઈબંધને મારું તો શું કામ હોય, કેમ કે હમ તો કિસી કામ કે લાયક ही नहीं है। गजब बेइज्जती है। ત્યાં તો ગધેડું લઈને પૂગી ગયો હું ભાઈબંધની વાડીએ, અને આ છે આપણી વાડી એટલે ભાઈબંધની વાડી, કેમ કે ભાઈબંધની વાડી આપણી જ વાડી કહેવાય, બાકી વાતમાં દમ ને એમ કઈ હોય। તા તો ભાઈએ પકડાવી દીધો લોખંડનો પાઇપ, મને તો ઊંધું જ સમજાણું તું, મને એમ કે પાઇપ લઈને કોકને મારવા જવાનું હોય છે, પણ પાઇપનું તો વેલ્ડિંગ કરાવવાનું હતું, પાઇપ લઈને નીકળી ગયા અમે ગામમાં। અને પહોંચી ગયા ગામમાં ને આવી ગયા વેલ્ડિંગ ની દુકાનવાળા ભાઈએ કરી દીધું વેલ્ડિંગ કરવાનું ચાલુ, અને આપણે આવી ગયા મઢુલીમાં ચા લેવા। અમારા ગામની પ્રખ્યાત ચા એટલે મઢુલીની ચા થઈ ગઈ આપણી પાર્સલ ને મારી લીધી આપણે ચા ની ચુસ્કી, ચા પી લીધી ત્યાં તો પાઇપમાં વેલ્ડિંગ થઈ ગયું, પાઇપમાં વેલ્ડિંગ કરીને ગામમાંથી નીકળી ગયા પાછા વાડીએ, ત્યાં તો ટ્રેક્ટર ભરાઈને આપણા ફોલોવર ભટકી ગયા, પછી તો મોટા પાયે આપણા વખાણ થયા, પછી તો આપણે આવી ગયા તા મોજમાંથી, નીકળી ગયા ઘરે આપણે। હજી તા ઘરે પહોંચ્યો તા ભાઈ કે કૂવો ગારવાનું કામ હાલે ત્યાં વાડીએ જાવું, પછી તા નીકળી ગયા બે ભાઈઓ ગાડી લઈને વાડીએ, અને પહોંચી ગયા કૂવાનું કામ હાલતું હતું ત્યાં, કૂવામાંથી કાઢતા હતા પાણીના બેરલ ભરી ભરીને ભફા ભફી, પછી કામ પતી ગયું તો બેહીને જમાવી પાલટી, પછી થોડીક વાર બેહીને નીકળી ગયા પાછા ઘરે। પહોંચી ગયા ઘરે ને આમની બપોર થઈ ગયા, પછી છોડી લીધા બળદને, કેમ કે આપણે આંકવાનું હતું માંડવીમાં હાથી, હાલને હવે ખોટી લપ કરતો ખબર છે મને, પછી બળદુને લઈને નીકળી ગયો ખેતરમાં, પણ બળદને જોતા તો એમ લાગતું હતું કે બળદને બહુ આરો થાય, પણ એના કરતા વધારે મને આરો થતી હતી, પછી આપણે કરી દીધું 200 ની સ્પીડમાં હાથી ચાલુ, કેમ કે વરસાદ આવી ગયો તો પછી કાંઈ નહીં થાય। તા તો થોડી વારમાં થઈ ગયો વરસાદ ચાલુ, નોમે આપને થાતી હતી હાથી આંકવાની આરો, વરસાદ ચાલુ થઈ ગયો બળદે હરખાઈ ગયા, કેમ કે એને ખબર પડી ગઈ કે હવે આપણે છૂટવાનું છે, પછી તો છોડી નાખ્યું આપણે હાથી, પછી તો આપણે નાહી ધોઈને ચડી ગયા ધાબા ઉપર બેસવા, અને ધાબા ઉપરથી નજારો જોવાની કંઈક મજા જ અલગ છે, અને ધાબા ઉપર બેસીને આપણે વિચારવાની છે ઇન્સ્ટાની રીલ બનાવવાનું। આજનો દી નીકળી ગયો આપણો આમ જ, અને હવે આપણે કરીએ છીએ બ્લોગ અહીંયા પૂરો, અને મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો, અને હા હવે પછીના બ્લોગમાં મળ્યા, ટાટા બાય બાય।